આજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડળિયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવિયાને આપણે 5 લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે. એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે 5 લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું. અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને 5 લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું. રમેશભાઈ, આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને ઉત્સાહ ઉજવ્યો છે, શું ફટાકડા તો ફોડવાના જ હોય ને. મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય. જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ. આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક 5મા નંબરના મંત્રી છે અને 5મા નંબરના મંત્રી જો પોરબંદરને મળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય, નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય. આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય, આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારે અહીંયાથી લડો, બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે.